બહેનો, આજે આપણે રેસીપીમાં જોઈશું કેસરયુક્ત સ્લીપ એઇડ. હવે આ કેસરયુક્ત સ્લીપ એઇડની સામગ્રી જોઈએ તો મસાલા પાવડર માટે 1/4 જેટલી શેકેલી બાદામ, અડધી ચમચી જેટલો ટીસ્પૂન જેટલો જાયફળનો પાવડર, અડધી ચમચી ટીસ્પૂન કેસર અને અન્ય ઘટકોમાં 5 કપ દૂધ અને 5 ટેબલ સ્પૂન મધ લેવાનું હોય છે. હવે આપણે તેમને બનાવવાની રીત જોઈ લઈએ તો કેસરયુક્ત સ્લીપ એઇડ બનાવવા માટે સૌપ્રથમ તો બદામ અને જાયફળ ભેગા કરો અને મિક્સરમાં એક સુવાળો પાવડર બને ત્યાં સુધી તેને પીસી લો. આ પાવડરને એક વાસણમાં કાઢી લો. કેસર ઉમેરો અને સારી રીતે તેને મિક્સ કરો. તેને હવાચુસ્ત ડબ્બામાં ભરીને રાખો અને જરૂર મુજબ ઉપયોગ કરો. ત્યારબાદ એક ઊંડી નોનસ્ટિક પેનમાં દૂધ ગરમ કરો અને ત્યારબાદ તૈયાર કરાયેલા મસાલા પાવડર અને મધ ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને ઉકાળો. શાંત અને ઊંઘ લાવનારું પીણું ગરમ પીરસો. તો કેસરયુક્ત સ્લીપ એઇડની આ રીત કેટલી સરસ અને ટેસ્ટી છે.